નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરામાં ઝાંસી રાણી મેદાન ખાતે નિઃશુલ્ક ત્રિદિવસીય યોગ ચિકિત્સા તથા ધ્યાન શિબિર યોજાશે. વડોદરામાં ઝાંસી રાણી મેદાનમાં નિઃશુલ્ક ત્રિદિવસીય યોગ ચિકિત્સા તથા ધ્યાન શિબિર પ્રાકૃતિક આહાર સાથે યોજાનાર છે. સવારે 5 થી 7:30 અને સાંજે 5:30 થી 7:30 સુધી આ શિબિર યોજાશે. આ શિબિરનું માર્ગદર્શન યોગરત્ન શ્રી લક્ષ્મણભાઈ ગુરવાણી તથા ટીમ કરશે. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર CK ટીમ્બડિયા પ્રાકૃતિક કૃષિ અને આહાર વિશે અહીં માર્ગદર્શન આપશે. યોગ જીવનનો સાર છે અને પ્રાકૃતિક આહાર એ જીવનનું અમૃત છે. વડોદરામાં ઝાંસી રાણી મેદાનમાં 5 એપ્રિલથી 7 એપ્રિલ સુધી સવારે 5 થી 7:30 અને સાંજે 5:30 થી 7:30 યોગ અને પ્રાકૃતિક આહારની શિબિર યોગરત્ન લક્ષ્મણભાઈ ગુરવાણીના માર્ગદર્શન નીચે રાખવામાં આવી છે. તો આપ સૌ વડોદરાવાસી અને વડોદરા જિલ્લાની આજુબાજુ રહેનારા યોગ સાધકો, જીવન સાધકો ખાસ કરીને આ યોગ અને પ્રાકૃતિક આહાર જે નિઃશુલ્ક શિબિર છે એમાં આપ આવો અને આપણા સર્વ રોગોનું નિદાન એમાં છે. વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉક્ટર CK ટીમ્બડિયા સાહેબ પણ આ પ્રાકૃતિક આહારની શિબિરમાં માર્ગદર્શન આપશે. આવો વડોદરાવાસીઓ, 5 થી 7 એપ્રિલ આપણે ઝાંસી રાણી મેદાનમાં આ યોગ શિબિરનો મહત્તમ લાભ લઈ સ્વસ્થ રહીએ, નિરોગી રહીએ, નિરામય રહીએ અને ભારત દેશને જગતગુરુનું પદ આપવા માટે સહયોગી રહીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ ઓફ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.